આજની આપણી વાર્તા છે પારકી આશા સદા નિરાશા. એક લાવરી હતી. તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી. બચ્ચા હજુ નાના હતા, તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, જો ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ. તેના ગયા પછી થોડી વારમાં ત્યાં ખેડૂત આવ્યો. આ પાક હવે વાઢવા માટે તૈયાર છે. કાલે પાડોશીઓ આવે એટલે વાઢી લઈએ. જે લાવરી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો? લાવરીએ બિંદાસ કહ્યું, તમે ચિંતા છોડો. એ પડોશીઓ ઉપર આધાર રાખે છે, એટલે મહિનાઓના મહિના નીકળી જશે. અને બીજે દિવસે ખેડૂત ખેતરમાં આવ્યો, પણ કોઈ પાડોશીઓ આવ્યા નહીં. તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી. લાવરીએ કહ્યું, ચિંતા છોડો, ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી એ હજુ કેટલાય દિવસ આમ જ કાઢી નાખશે. આખરે લાવરી સાચી પડી. ખેડૂત બીજાની રાહ જોતો રહ્યો એ પાક લણવા આવ્યો નહીં. થોડા દિવસ આમ જ વીતી ગયા. ખેડૂત ખેતરે આવ્યો. પાક જોઈ ગુસ્સામાં બોલ્યો, હવે હું જ મારી પત્ની સાથે વાઢી લઈશ. લાવરી આવી એટલે બચ્ચા કહે, માં, આજે તો ખેડૂત ખૂબ ગુસ્સામાં હતો. તે ગુસ્સામાં કહેતો હતો કે કાલે કોઈ ન આવ્યું તો હું જ કાલે પાક લણીશ. લાવરી કહે, ખેડૂતે આજે પારકી આશા છોડી, એટલે જરૂર તે કાલે પાક લણશે જ. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ. બચ્ચા કહે, કેમ માં? અત્યાર સુધી ખેડૂતે કંઈ ના કર્યું તો હવે શું કરશે? લાવરી કહે, એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે બીજા ઉપર આધાર રાખીએ ત્યારે કોઈ કામ પાર પડશે કે નહીં તેનો આધાર બીજા કામ કરશે કે નહીં તેની ઉપર હોય છે. પરંતુ જ્યારે આપણે પોતે કંઈ કરવાનું નક્કી કરી લઈએ એટલે તે કામ થશે જ, કારણ કે હંમેશા આપબળે જ જંગ જીતાય છે. માટે હંમેશા યાદ રાખજો કે પારકી આશા સદા નિરાશા અને આપણા હાથ જ જગન્નાથ. અને બીજા દિવસે સાચે જ ખેડૂતે પાક લણ્યો. તો મિત્રો, આ વાર્તા દ્વારા આપણને બે વાત શીખવા મળે છે. પહેલી ઈ કે પારકી આશા સદા નિરાશા, એટલે કે ધ બેસ્ટ વે ટુ અવોઇડ ડિસઅપોઇન્ટમેન્ટ is to not expect anything from anyone. અને બીજું છે આપણા હાથ જગન્નાથ, એટલે કે don't rely on other person, luck or God. If you work hard, you can achieve anything. તો આશા છે કે આ વાર્તા આપને ખૂબ ગમી હશે. જોવા માટે ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આ વાર્તામાં આવતા શબ્દો એટલે કે વર્ડ્સ જોઈએ અને એના અંગ્રેજી અર્થ પણ જોઈએ. તો સૌથી પહેલું છે લાવરી. લાવરી એટલે કે ક્વિલ બર્ડ. એના પછી છે ઘઉંનું ખેતર એટલે કે વીટ ફાર્મ. બચ્ચા એટલે કે બેબીઝ. માળો એટલે કે નેસ્ટ.
ચણ એટલે કે બર્ડ્સ ફૂડ, માલિક એટલે માસ્ટર અથવા તો ઓનર, ખેડૂત એટલે કે ફાર્મર, વાઢવો એટલે કે હાર્વેસ્ટ, પાડોશી એટલે કે નેબર, સલામત એટલે કે સેફ, ચિંતા એટલે વરી, સગા એટલે કે રિલેટિવ્સ, જંગ એટલે કે વોર અને પાક એટલે કે ક્રોપ્સ. આ બધા જે શબ્દો છે જે આ વાર્તામાં વપરાયેલા છે એટલે કે યુઝ થયેલો છે, તો તમે પણ શીખજો.